મણા ચાકડા ને તોરે બારણે જ બાંધાઈ બાઈ એ પણુણ હોય જો એમાં રંગ રે પૂરજે રવરા એ જોતે પ્રડંબા જુગદંબા ને યાદ અંબાઈ શ્રી એ વદનમ જડંબા ચંદબંબા તેજ તુંબા તું ખરી ઓકે અથાકમ બીજ હાકમ અને બજે જ ડાકમ બમણી એ જગમાઈ પરચો દીઠ જાહર રાસ આવડ રમણી મણી રાસ આવડ રમણી રાણાવાવની આ પાવન ભૂમિમાં જાગતી જ્યોત જગદંબા માં રવરાઈના આંગણામાં આપણે બધા અહીં મળ્યા છે. નાનું અને નાજુકડું ભગવતીનું આ દેવળ છે. એક એવી શક્તિ છે, એક એવી જગદંબા છે. અમારા ચારણ માત્રની કુળદેવી કોઈ હોય તો આ રવરાય છે. એમાંય અમારા માટે, માવલ પરિવાર માટે જેની કૃપા એવડી ઉતરી છે એ ભગવતીના આંગણામાં ઘણા વર્ષ પછી, હું ન બોલતો હોય તો 10-11 વર્ષ પછી રવરાઈના આંગણામાં બોલવાનું થયું છે. ને કે દર વર્ષે પૂજ્ય ભુવા હતા, મોડું હતા ત્યારે તો આ પ્રોગ્રામો થતા, પણ સમયનું કામ કરે એમાં આપણું હાલે નહીં. 10-11 વર્ષ પછી પહેલી વખત આ પરિવારને એમ થયું કે ભગવતીના નામનો અવસર આપણે ઉજવીએ. અને એ આંગણામાં પધારેલા અમારા ચારણ સમાજના વડીલો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો, બાળકો અને ભગવતીના ચરણમાં જેના મસ્તકો નમે છે, અમારા ભોલાભાઈથી લઈ અને જે કોઈ મહેમાનો આવ્યા છે એ તમામનું રવરાઈના આંગણામાં, ચારણના નેહડામાં હાર્દિક સ્વાગત છે. બધાને આવકારીએ છીએ. કોઈનું નામ લેવાય ન લેવાય માફ કરશો. ભગતરાજે હિદા ભગતે ગરવા ગણેશજીની વંદનાથી આજના પ્રોગ્રામની શરૂઆત. મારે હવે જે કાંઈ સમય, આજનો પ્રોગ્રામ મારે એક બીજી જગ્યાએ છે પેડલા, પણ વર્ષોનો જેમની યારે નાતો છે. પહેલાંય હગા હતા, આજે વિશેષ હગા છે. એટલે મારી એક ફરજ સમજી અને ભગવતીના આંગણામાં હું આવ્યો છું. એમાં એના ગુણગાન ગાવા માટે આપણે નિમિત્ત બન્યા છીએ. ભગવતીને પ્રાર્થના કરીએ કે બસ તારા અવસરોમાં અમે હાજરી પુરાવી હગીએ એવી અમને હામ આપજે. આનાથી વિશેષ બીજું આપણે કંઈ કરી ન હગીએ. આપણી બહુ નાની હસ્તી છે આ જગતમાં, તો એની કૃપા કાંઈક ભોલાવે આપણી ઉપર છે એટલે આપણું હાલે છે બધાનું. એવી ભગવતી પછી બરડા ડુંગર ઉપર બિરાજમાન માં વિંધ્યવાસીની વિંજવાહણ આખરી હોય તોય ભલે, અને રવના પાદરમાં રાણવારી અમારી રવરાઈ હોય તોય ભલે, આવડ હોય તોય ભલે, મોગલ હોય તોય ભલે, ખોડલ હોય તોય ભલે, ચામુંડ હોય તોય ભલે, તમે જેને માનતા હોય એ ભગવતીના આંગણામાં બેઠા છે. એટલે મારા દરેક પ્રોગ્રામમાં રવરાઈની વંદનાથી શરૂઆત કરું છું. આજે એના આંગણામાં આવ્યો છું એટલે 2 કડી ભગવતીના નામની પછી જે મને મોજ આવી છે એ તમારી સામે રજૂ કરીશ. સઘળા સંસારમાં ને અમારા વાણ વેમળે ચડે, પણ સંસાર
એક વાર જોને રવરાઈને યાદ કરે એટલે દાદ બાપુ એમ લખે કે તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હે તું નૌક ને પણ રવરા તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હે તું નૌક ને વાટું નિહાળે વાવડે માં તલખતા ચોરું તને ઊભી ન રે જે એક ઘડીએ ચાબડી લઈ દોડજે રવરાય લાજુ રાખવામાં વખત વેલી આવજે અણ વખત વેલી આવજે રવરાય લાજુ રાખવામાં વખત વેલી આવજે અણ વખત વેલી આવજે પડ્યા ભવસાગરે માગણા લગ ડૂબી ગયા ચેતા થયા તું થી જનેતા આંખથી અણડીટ થયા લાંબા કરી કરલો બડી તત્કાળ તું તો તારજે રવરાય લાજુ રાખવામાં વખત વેલી આવજે અણ વખત વેલી આવજે વિજલ લાજુ રાખવામાં વખત વેલી આવજે અણ વખત વેલી આવજે દેવી વિના કોઈ અને ભવના દુઃખ ને ભાંગે જ નહીં પણ આજ વેલી કરને મણીવા જોને રવ રે વારી રવરા
નહોતું પૂર્વજોનું તે કરવું પડ્યું. અકર્મ ને અવિચાર માંથી માવડી છોડાવજે. રવરાય લાજુ રાખવામાં વખત વેલી આવજે. અણ વખત વેલી આવજે. અણ વખત વેલી આવજે. દાદ બાપુએ તો બહુ લાંબી આ સ્તુતિ વંદના લખી, પણ હે ભગવતી, જેની પાસે કોઈ ન હોય ને એની પાસે કોઈક પરમ તત્વ છે, એકાદું આવું શ્રદ્ધાનું કેન્દ્ર છે, એ મારીને તમારી પાસે મૂકે છે. પણ બધા દરવાજા જ્યારે મારા ને તમારા બંધ થઈ જાય ત્યારે આ છેલ્લો રસ્તો છે. કારણ કે માણસ પેલા તો પોતાની રીતે બહુ હાવલા મારે, એને એમ લાગે કે આ બધું મારાથી થાય મારાથી થાય, પછી ખબર પડે કો મત્સ્યવેદ જેથી ભોલાભાઈ થવાનો હતો ને તેથી કૃષ્ણ છે એ અર્જુનને એમ કે છે કે અર્જુન ધ્યાન રાખજો, જે ત્રાજવું છે એ ત્રાજવામાં પગ સારી રીતે રાખજે, વ્યવસ્થિત પેટે પાણી જોજે, પાણીમાં માછલી છે એ માછલી આમ ફરતી છે, એ માછલીની આંખ સામે તારે એની આંખ છે એ વીંધવાની છે, બરોબર ધ્યાન રાખજે, તારું બેલેન્સ જાળવજે, તું પડી ન જાતો, વ્યવસ્થિત રહેજે, પાણી છે આ તે બહુ ધ્યાન રાખજે ધ્યાન રાખજે કીધું ને ત્યારે અર્જુને કીધું કે બધું મારે ધ્યાન રાખવાનું, તમે કાંઈ નહીં રાખો. કે બધું મારે જ ધ્યાન રાખવાનું, તમે કાંઈ નહીં કરો. તયે કૃષ્ણે કીધું તારાથી નહીં થાય ને હું કરી, કે મારાથી હું નહીં થાય, કે તારાથી આ પાણી છે ને એ શાંત નહીં થાય, એ જે વમળો છે ને એ તારાથી શાંત નહીં થાય. જ્યાં લગી વમળ શાંત નહીં થાય ત્યાં લગી તને માછલી નહીં દેખાય, માછલી નહીં દેખાય તને તેની આંખ નહીં દેખાય, આંખ નહીં દેખાય એટલે તું વિધિ નહીં હે. એ પાણીના વમળો હું શાંત કરીશ. એમ આપણાથી ન થાય ને એ પરમ તત્વ કરે, એવું એક તત્વ. એટલે મારી રવવારી રવરાય કચ્છની ભૂમિમાં ક્યારેક જવાનું થાય, રવના પાદરમાં ભગવતી બેઠી છે. જાંજરમાન ઇતિહાસ છે ભોલાભાઈ, વાત કરવા બેસીએ તો સમય ઘટે. માલવણ પાટની આ બહુ મોટી વાત છે. 6 મહિનાના છોકરાને બોલાવે આવો કામિયાગર માણસ. એ વખતે એક પછી એક રજવાડા છે એ ભાંગતો 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 કચ્છની ભૂમિમાં લાખા ફૂલાણીના આંગણામાં આવીને એટલું કીધું કે છે તમારી રાજમાં કોઈ એવો કે 6 મહિનાના છોકરાને બોલાવી શકે? તમારા રાજમાં કોઈ એવો ખરો કે 6 મહિનાના છોકરાને બોલાવી શકે? તેથી લાખા ફૂલાણીએ જોઈ જોઈને સાયકા અને માવલ હાબાણી નામનો ચારણ છે, બાજુમાં જેની ખુરચી પડે એની સામે જોઈને કીધું કે માવલ કવિરાજ કે બોલો, કે બાણવાણ પાઠ છે કોઈ વિદ્યા લઈને આવ્યો છે, 6 મહિનાના છોકરાને બોલાવે છે, આપણે નહીં બોલાવીએ તો એ કહે આપણે દેવું પડશે. દેવાય રે મારો વિરોધ નથી, 10 ગણું દઈ શકું એટલું મને રવરાએ આપ્યું છે, પણ મને અફસોસ એ રહે કે મારે રાજમાં કોઈ એવો માણસ નહીં હોય કે એની સામે હરીફાઈ કરી શકે. કવિરાજ તમે ચારણ છો, જગદંબાના ઉપાસક છો, રવરાયના તમે પૂજન કરો છો, એને તો કંઈક કયો. હા ને રવરાયની સામે માવલ હાબાણી છે બેહી જાય. અણવટ પાયે દળણ ઘૂગર નાક નથા નરમળી બાલ તિલક સિંદૂર સોહે સાડ માળા સાકડી હેમ કાજળ કાન હુલર ધૂપ અગરા ધમધમે. રવરાયમાં ભીર રાખો, સાદ આપો આ સમય. અને એ રવરાય છે એ સપનામાં આવીને આપા માવલને એમ કે માવલ મૂંઝાતો નહીં, 6 મહિનાના છોકરાને તો બોલાવી શકે, એ તો જીવિત છે, પણ હું રવરાય ફલાણા કુંભારનું નામ દીધું ભૂલી ગયો છું, કુંભાર પાસે જઈએ ને 9 નાળવા વાળો તું કુંભ બનાવજે. બાળક તો 6 મહિનાનું છે, બોલે છે, જીવિત છે, પણ નિર્જીવ 9 નાળવા વાળા કુંભમાંથી જો હું રવ અવાજ ન કાઢું તો રવ વારી રવરાય છે ટળી જાઉં. તું એને જઈને કહેજે આ તો જીવિત છે, આ નિર્જીવને બોલાવ્યું તો સાચો કહું. ટૂંકમાં વાત કરું તો ત્યાંથી જે કાંઈ એમાં રવરાયની કૃપાથી માવલ હાબાણી જીતે, બધું દઈ અને એ વયા જાય. પછી રવરાયમાંથી અતૃષ, પછી બહુ મોટી વાત, એના ભાઈ મેંદ છે એ અહીં આવે, અમે બધાય
મૂળ તો કચ્છ જ અમારું. ત્યાંથી એની હારે આવ્યા અહીંયા ભગવતી અમને વિંજવાહણ છે એ અમારે ઉપરારે આવી. આજે અમે એને કુળદેવી તરીકે માનીએ છીએ. મેંદપરા છે એ મેંદ વહાવે ને આ પરહાની આખી ઘટના બને. આ બધુંય બને. એક વાત યાદ રાખજો, હું મારા પ્રોગ્રામમાં કહું છું કે જેટલી વાતો છે ને એમાં બહુ શંકા ન કરતા. તમે એકલા થાકી જાઓ. મગજનું બહુ એટલું બધું એનાલિસિસ ન કરવું, મગજને પેરાલિસિસ થઈ જાય. માપે રાખવું. અમુક તો વિચારતા જ હોય, વિચારમાં ગુજરી ગયા હો ઘણાય. પોઝિટિવ એક બહુ વાતાવરણ છે. આજે હું 50 વર્ષ પહેલાની વાત કરું સાહેબ. આભા મંડળમાં ગાયના ખરી જેવી વાદળી છે એ ચડે અને માણે વાતું કરે કે ઓ ગાયના ખરી જેવી વાદળી છે, હમણાં ઘેઘુર રૂપ છે એ ધારણ કરવાના છે. અને હિમાળોનો અહવાર અને પાદરની પાનિયારી છે એ ચોકમાં જો બે ભેના ન પૂગે એ પહેલા વરસાદ છે એ તૂટી પડવાનો છે. અને જોત જોતામાં ગાયની ખરી જેવી વાદળી છે એવડું વિરાટ રૂપ લઈ લઈએ અને સાહેબ જોત જોતામાં બારે મેઘ ખાંગા થઈ જતા. અટાણે શું થાય ખબર? હાવ મંડાણો હોય, વરહું હોય ત્યાં શું કે ખબર? હમણાં વિખાઈ જાય. જોજો ને તમે, હમણાં વિખાઈ જાય. વરસ છે ને હાશે ને વિખાઈ જ જાય. કારણ કે તમારો જન્મ જ વીખવા માટે થયો હોય. શ્રદ્ધા છે એ બહુ મોટી વસ્તુ. એમ શ્રદ્ધાવાન માણસો, શ્રદ્ધાનંદ શ્રદ્ધા વચ્ચે બહુ પાતળી રેખા છે. અમે વાતો કરીએ એટલે એમ નથી અમે તમને કહેતા કે ધૂપેલિયાને ભરોહે રહેજો, બીજું કાંઈ કરતા નહીં. દવા અને દુવાની આ દુનિયામાં બેયને જરૂર છે. જગદંબા આવડને જરૂર પડી છે ને તઈ એની ખોડિયારને મેરખિયાને ઉગારવા હાટું થઈને અમૃત લેવા મોકલો સાહેબ. નકર એ તો આવડ હતી હો. માથે હાથ ફેરવે તો મેરખિયો ઊભો થઈ જાય. પણ આવડને ખબર હતી કે માથે હાથ ફેરવી ને તો મારી વાહે એટલા બધા માણસો આ પ્રયોગો કરશે ને આવડના નામે. એટલે તો રામય ભોલાભાઈ સબરીના બોર ઠરિયા હોતા ખાઈ ગયા. બોરાની મનમાં બીક, સબરીને રેતી સદા હતા ઠરિયા હોતા ઠીક એને કગડીને ખાધા કાગડા. ચારણને કોકે પૂછ્યું કે ઠરિયા હોતા રામ હું કામ ખાઈ ગયો? કે રામને ખબર હતી કે ઠરિયો રાખીને તો કાલે માણસ વેપાર કરશે કે રામે જે બોર ખાધા હતા ને એ બોરડીનું આ બોર છે, મારા નામે કોઈ કારી બજાર ન કરવું જોઈએ. એમ એને જ્યારે જરૂર પડી હતી ત્યારે દુનિયાના ચોકમાં, જગતના ચોકમાં એના સહારા લીધા છે. લક્ષ્મણને મૂર્છા આવે ત્યારે હનુમાનજી દવા લેવા જ જાય છે. એ શું છે? ઔષધિ જ છે. નગર રામનો ઉપા કરી શકે? મને તમને આ મહાપુરુષોએ પણ એમ કહે છે કે જ્યારે જ્યાં જેની જરૂર હોય ને કરવું જોઈએ. એટલે ખાલી મંદિરને ભરોહે ન રહેવું. ભગવતીના નામનો હવાર હાંજ મારા ને તમારા આંગણામાં ધૂપેલિયા ફરતા હોય, મારીને તમારી માવડીઓ હવાર હાંજ એના નામનું પૂજન કરતી હોય. બસ એની રજા લઈ, એની વિભૂતિ, એના દાણા જે કાંઈ તમારી રીતે લઈ ભેરા લઈ અને દવાખાને વયા જાજો ને વયા જાજો. યુગ છે એ વિજ્ઞાનનો યુગ છે, પણ શ્રદ્ધા વસ્તુ જુદી. એટલે આપણી પાસે જે હોય આપણે આપી હગાય. જો બધાયને આ દુનિયામાં માણસો હરખા નથી બનાવ્યા છે. સબસ્ટેશન છે ને એમાં અથૂટ પાવર છે, પણ એ સબસ્ટેશન માંથી જે પાવર આવે છે ને એમાં કોઈ 0 નો લેમ્પ હોય, કોઈ 50 વોલ્ટ નો હોય, કોઈ 100 નો હોય, કોઈ 200 નો હોય, કોઈ મર્ક્યુરી હોય. આ દુનિયામાં એવું જ છે. આપણે બધાને મોકલ્યા છે. એની કૃપાનો પાવર મારીને તમારી માએ વરસે છે. હું તમે મારા ને તમારા લેમ્પ કેટલા વોલ્ટના કરીને બેઠા છે એના પ્રમાણમાં એનો પાવર હું તમે ઝીલી શકીએ છીએ. વાત એટલી જ. એનાથી વિશેષ કંઈ છે નહીં. એ પાવર ક્યારે ઝીલાય? એની જે અવસ્થામાં રાખ્યા છે એ અવસ્થામાં માણસ રાજી રહેતો થઈ જાય. આ દુનિયામાં આગળ વધવું હોય તો કોક હું કરે ને એમાં સમય ન વિચારતા તમારે શું કરવું એ ધ્યાન રાખજો. આપણી પોણી જિંદગી તો બીજા શું કરે આમાં કાઢીએ આપણે. માણસ માત્રનો આ સ્વભાવ છે. એનાથી જેટલા બહાર છે ને એની દુનિયામાં કંઈક પોતાના નામ કર્યા છે. અમુક સ્વયં પ્રકાશિત હોય ભોલાભાઈ. ઉત્તમ, મધ્યમ, કનિક જે પ્રકારો આપણે આપ્યા છે ને, અને અધમ 4 પ્રકાર છે. પેલો ઉત્તમ છે, પોતાના નામથી ઓળખાય. ઉત્તમ એને બીજાની ઓળખાણ ન આપવી પડે. નાથા મોઢવાડિયાની ઓળખાણ નાથો મોઢવાડિયો જોયો, વૈદે ખૂટીની ઓળખાણ વૈદે ખૂટી જ હોય, બીજો ન હોય. એમ જે મહાપુરુષો અત્યારના છે એના નામ લઈ લ્યો. તું જ સરીખો, તું જ અવરનો દૂજો કોઈ, તારાથી વિશેષ હોય નહીં. આ પોતાના નામે ઓળખાય, આ ઉત્તમ છે. બીજા મધ્યમ એને કીધા છે કે જે બાપના નામે ઓળખાય.
બેટો બાપ તણે જો ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે એને વરવું લાગે વેરડા ડાબી ઈંગલા જમણી પિંગલા વચમાં સૂક્ષ્મના ઘાટ ઘડે કબીર કહે કમાલ કું જેવું બીબું એવી ભાત પડે. બીજો બાપના નામથી ઓળખાય, ત્રીજો માના નામથી ઓળખાય, ઉત્તમ મધ્યમ કનિષ્ઠ માના નામથી ઓળખાય. અને માતાઓ બહેનો છે ને આપણાથી બહુ બુદ્ધિશાળી છે. એવો વેમ જો તમને કોઈને હોય તો કાઢ નાખજો કે આપણામાં જ બુદ્ધિ છે. રામના નામ લ્યો, એનામાં બુદ્ધિ ઘણી છે, આપણી ખલાસ થાય પછી એની વાપરે. બુદ્ધિ ન હોય એવું બને. તમને ગમે એમ રીતે બે માણસ બેઠા હતા, તેની ઘરવાળી અને ઘરવાળાને કે તમને ઝાડમાંથી ચડતા આવડે? ઓય લોકો ના, ઝાડમાંથી ચડતા નથી ના. એ કે તો તમારાથી વાંદરા હારા. અને આ લાગી એવું ભાઈ 15 દી પ્રેક્ટિસ કરી, આમથી આમ ઠેકડા મેર્યા, મારો ઝાડમાંથી ચડતા હાકી ગયો, લટકતા હાકી ગયો. એની ઘરવાળી પાસે જઈને કે મને ઝાડમાંથી ચડતા આવડી ગયું કા? એ કે તો તમારા મને વાંદરામાં ફેર હું? આપણે તો હતા ન્યા રહ્યા. એ જન્મથી લક્ષ્મી છે. જે ઘરમાં નારીનું સન્માન ન થાય, જે ઘરમાં નારીની માથે ખોટા અત્યાચાર થાય, એ જન્મથી લક્ષ્મી છે. એટલે આપણીને દીકરીનો જન્મ થાય એટલે એમ કહીએ કે લક્ષ્મી આવ્યા. એ તો જન્મથી લક્ષ્મી છે, જન્મથી લક્ષ્મી છો. દીકરી જન્મે એટલે લક્ષ્મી. કોઈને ક્યાં બોલા ભાઈ દીકરાનો જન્મ થયો, કોઈ એમ કીધું વિષ્ણુ આવ્યો એમ. વિષ્ણુ થાય તો થાય ને કે નહીં થાય. એના નામે હારા હારા છે, એના નામે ઓળખાય. બોલો, કરણ કોનો તો કે કુંતાનો, હનુમાનજી કોના તો કે અંજનીના, ભીષ્મ કોના તો કે ગંગાના, શિવાજી કોના તો કે જીજાબાઈના. હારા હારા બધા એના. બોલો, સફળ થયા એના, બટકા એ આપણા. એટલે જ નિહારમાં બાપનું નામ લાગે. હું કામે એની માસ્ટરી છે. કાલે બગડે તો એનું નામ ન આવે કે ફલાણા ભાઈ દીકરાને લઈ જાય, ફલાણા બેનના દીકરાને લઈ જાય, એમ કોઈ ન કહે. પેલું છે ઉત્તમ પોતાના નામથી, બીજું છે મધ્યમ બાપના નામથી, ત્રીજું છે કનિષ્ઠ માના નામથી, અને ભયંકરમાં ભયંકર કોઈ હોય ને તો ચોથું જે ઘરવાળીના નામથી ઓળખાય. 25 વર્ષ પછી આવે ને આપણું સરનામું ભૂંહી નાખે, તઈ આપણને થાય કે ધન છે તને. હો ન કે ફલાણા કે ફલાણો ભાઈ કહો તો પેલી ઝીંઝુડી નહીં ખા એનો. અરે ઝીંઝુડી તારી ઝપટ. એમ પોતે જે પોતાથી પ્રકાશિત છે એની માથે એની કૃપા ઉતરે. આપણે દઈ હગીએ, આપણી પાસે ઘણું હોય. બોલે મહારાજાની વાત મને હમણાં બહુ નવી મળી છે, તમે ઓછા એ કદાચ સાંભળી છે. તમે હું દઈ ન શકો, ગમે એ તમે બેઠા બેઠા એટલું જ કરી શકો ને. જે આપે જો આ કોઈ ફંડ ફાળો એકઠો કરવાનો પ્રોગ્રામ નથી. આ અમે કોઈ ચાર્જથી આવ્યા નથી. તમે આપો એ અહીં મંદિરમાં રહેવાના છે. તમને કોઈને ફોર્સ નથી કે તમે દેજો, હોય તો દેવાય. અમુક દીએ તો નહીં, કોઈક ઊભો થતો એનોય પગ પકડે. રેવા દે તારી યારે અમારે મૂંડાવું પડશે. અઘરું છે, દેવું બહુ અઘરું છે ને. એટલે મહારાજા સવારમાં 9 વાગે ઉઠી અને મહારાજાએ નિયમ લીધેલું કે 5 વાગ્યા લગી મારે દાન દેવું છે. અઢળક ખજાનો ભરેલો એની પાસે. એ 9 વાગ્યાથી દાન દેવાની શરૂઆત કરે, 5 વાગ્યા લગી દાન દે. એમાં 5 વાગ્યાને કીધું કે હવે પૂરું થઈ ગયું. એમાં એક જણો રહી ગયો કે ભાઈ સમય પૂરો થયો, હવે કાલે વાત. ઓલો સૌથી વહેલો આવ્યો જે રહી ગયો હતો ને કે કાલે મારે આગળ બેહવું. એ 9 વાગ્યો આવું થયું ને મહારાજા આવવા થયા. ત્યાં એની વાહે જે હોય ને એને પૂછે કે તમારે કેટલીક જરૂર છે ભાઈ? કે મારે જરૂર છે, કાંઈ વાંધો નહીં, તમે આગળ આવતા રહ્યો, મારે એટલી જરૂર નથી. બીજાને કે તમારે, કે મારે, કે તમે આવતા રહ્યો. એમ કરતા કરતા પાછો છેલ્લે નીકળી ગયો. વળી 5 વાગ્યા તો દાનનો સમય પૂરો થઈ ગયો. જોયું તો એ જ વિજ્યો કે કાલે આ બાકી રહી ગયો, આજે બાકી રહી ગયો. ગજબ કહેવાય. ત્રીજે દી પાછો વહેલો આવીને બેસી ગયો 8 વાગ્યામાં. વળી મહારાજ આવે એ પેલા માણસો નવા નવા આવવા માંડ્યા. વળી પૂછે કે તમારે કેવી જરૂર? કે મારે બહુ જરૂર. કે આવતા રહ્યો. વળી પાછો છેલ્લે વયો ગયો. પછી મહારાજાથી ન રહેવાનું. કે તું 3 દીથી આવો, તું કરો હું? એ કે તમે કરો એ જ. કે હું તો આપું, કે હું આપું? તમારી પાસે આ આપવાનું છે, મારી પાસે અંદર આપવાનું છે. તમે ગમે એ રીતે આપી શકો જો તમારી આપવાની વૃત્તિ હોય તો. એ લઈને આવ્યા હોય તો દુનિયામાં માણસ ગમે એ રીતે જગતના ચોકમાં આપી હગે. એટલે કાગ બાપુ એમ કે હાથ દીધા તન શું કરત કરવાને દીન ને દેવાયદા.
હાથ દીધા તાન શું કરત કરવા ને દીન ને દેવાય દાન રે વાલા દીન ને દેવાય દાન પણ બજા નહીં ભગવાન ને તે તોય જાજાની લીધેલી જાન આધેથી હરામ ના ચાક્યામ વાલા રે વેર તેરા ક્યામ વાલા તે દીધ્રુજ સે વાણી પ્રભુ તને પૂછશે પ્રાણી વાલા તે દીધ્રુજ સે વાણી પ્રભુ તને પૂછશે પ્રાણી આંખ દીધી તાન ઓળખવાને ને શુભ જોવાને કા આંખ દીધી તાન ઓળખવાને ને શુભ જોવાને કાજ રે વાલા શુભ જોવાને કા પણ દોષ જોયા દુનિયાવના તે તોય એવું કર્યું રે અખાત સદારીયો નેણ ચડાવી નિર્મળતા આંખ માનાવી વાલા તે દીધ્રુજ સે વાણી પ્રભુ તને પૂછશે વાલા તે દીધ્રુજ સે વાણી અને પ્રભુ તને પૂછશે પ્રાણી હાથ દીધા કરમાં પેરે કડા અને કર પર કર ધરે ની માણસ ની પણ બડા હાચું કોરઠિયો ભણે હાથમાં હોનાનું કડું પહેરતું હોય જો એ હારા કામમાં આગળ ન વધે દાતારી પણ બહુ દોયલું છે દાતા કે મારે દેવું ઘટે આજ એસી કે કાલ કેમ ખર્ચતા ખોટી જાય એ તો મૂર્ખ મનનો વેમ આપણે માલધારી છે આપણે બધા 50 વર્ષ 40 વર્ષ પહેલા આ ઘટનાઓ આપણે જોયેલી છે આપણે ત્યાં ભલે ભાઈ કાચલિયા વીરડા થતા હજી છે ઘણી જગ્યાએ એક કાચલી હમાઈને એટલું જ પાણી હોય તમે કાચલી કાઢ લ્યો એટલે ખાલી થઈ જાય પાછું એટલું જ ભરાઈ જાય કોઈ દી કાચલિયા વીરડાને છલકતો આપણે જોયો નથી કારણ કે જેને પોતાના તળના પાણી હોય ની છલકાય નહીં આ હાવજ છે જંગલનો રાજા એને તો આપણે કરી બેહાર્યો હાવજ ને ખબર નથી હું જંગલનો રાજા છું એટલે મસ્ત છે એની મસ્તીમાં એટલે રીએ છે એને ખબર નથી હું જંગલનો રાજા છું ચૂંટણી હું છે કઈ લેવા દેવા એને નથી કઈ એ તો આપણા બધા પ્રોગ્રામો કારણ કે એને તો પોતાના બાવડામાં તે ભરોહો છે હરિયલ ઘરમાં નો હોય જેના ફરિયામાં કુંજર ફરે પછી વયની વાટું ન હોય કેહર બચાને કાગડા સિંહના સંતાને શીખડાવવું ન પડે તુંડ ગદરા તોડવા અને કરવા રગતા પાની હાવજના સંતાન એને શીખવવું પડે નહીં સામજી એને ખબર છે એની પરંપરા છે એની જેની જે પરંપરા હોય એ પરંપરામાં માણસ જીવે છે બસ પરંપરાથી આઘું પાછું ન થવું બાપદાદાની જે પરંપરા હાથ હાથ પેઢીઓની મારીને તમારી છે એને ધ્યાનમાં લઈને જે હાલે એ જગતના ચોકમાં એનું પાત્ર ભજવી જાય જીવી જાય હાથ દીધા સુકરત કરવા દિન ને દેવાય દાન તને દીધું છે કા તો દે ન દીધું હોય તો કોક દીએ તો રાજી થા એટલું તો કરી શકીએ ને કોક દીએ અને જો બેઠા બેઠા પોરખના પલા છૂટે કે રોવરાય અને દીધા જેવો રાખજે અને કાલે મારી માથે કૃપા કરી છે તો હું ક્યાંક દઈ તોય રાજી જ રહી પણ એ અઘરું બહુ અમુક તો બળતરા કરવા જ જઈને મેં હો ઈર્ષા અને સાયટિકા એ એક્સરે માં આવે નહીં પણ તમને હખે બેહવા ન દે
અને એક વસ્તુ યાદ રાખજો, બધા એના કિસ્મત લઈને આવે હો. ભાગશાળી માણસ અને સૂરજ સામે બહુ ધૂળ ન ઉડાડવી. તમે સરવાળે હાર આપણી જ થાય. જે કરમ લઈને આવ્યો છે, કિસ્મત લઈને આવ્યો છે, એમાં આપણું હાલે નહીં. એમ જેને કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર ફલ તસોઈ ચાખા. અહીં બે જ સ્વતંત્રતા છે, તારે કેવા કર્મ કરવા, બાકી બધું ફિક્સ છે. બધી ઘટનાઓ ફિક્સ છે. તો પછી આપણે અફસોસ કરીએ, કરવો પડે, માણસ છે. પણ બધું નક્કી હોય છે. જો નક્કી ન હોય ને તો આ સમય એનું કામ કરાવે છે. સમય છે ને એ ગમે માણસને નિમિત્ત બનાવી. અને જો આ વાતાવરણ છે, આ સમયના અત્યારે બગડે છે, એ બગડવાનું કારણ તો જીવ કે બીજું કઈ. માણસ ઉતાવળે ભૂલ કરે ને પછી નિરાતે પછતાય. ભૂલ ઉતાવળે કરે પછી પછતાય નિરાતે. એટલે જે માણસ એને જોઈને હાલે છે, જે રીતે જગતના ચોકમાં, એ માણસ પોતાની એક અમીરી હોય છે, એમાં રવરાય છે. જગદંબા હો, મારા એક પ્રસંગ, ભગવતીની એક બે રચનાઓ, માં છે એની માથે ભરોહો હોય ને, તમે જેને માનતા હોય. મને આ ગીત દાન અલગારીનું બહુ ગમે છે. એ માં, તારી કૃપા છે ને તો મારે જરૂર નથી. એટલે દાન અલગારી એમ લખે કે રવરાયના પ્રતાપે મારે પોબારા પાસા, માતાજી પ્રતાપે આપણા પોબારા પાસા, રવરાય મહારાજી તો મારે નથી કોઈની આશા. આવો રાજરાય આવો. મારી માતાજી રાજી તો મારે નથી કોઈની આશા. રવરાયના પ્રતાપે જો મને લીલું લીલું લાગે, માતાજી પ્રતાપે જો આવું લીલું લીલું લાગે. ગોઠીડા માટે રે રવરાયમાં આઠે પોર જાગે. એના બાલુડા માટે રે માતાજી આઠે પોર જાગે. રવરાયના પ્રતાપે આપણા પોબારા પાસા, રવરાય મહારાજી તો મારે નથી કોઈની આશા. મારી રવરાય મહારાજી તો મારે નથી કોઈની આશા. આ દ્વારકા
થાતું બાકી બધી વાતું રે મારી માવલડી રવરાય મારે મારી રવરાય માં તારું ધાર્યું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી માવલડી રે મારી માવલડી રવરાય મારે મારી રવરાય માં તારું ધાર્યું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી માવલડી જો રાંગરભાઈ જો છોરુની વાતો રે મારી માવલડી રવરાય મારે મારી રવરાય માં તારું ધાર્યું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી માવલડી પ્યારે મારી માવલડી રવરાય મારે મારી રવરાય માં તારું ધાર્યું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી માવલડી રવરાય ના પ્રતાપે આપણા બારા પાસા માતાજી પ્રતાપે હવના બારા પાસા રવરાય મહારાજી તો મારે નથી કોઈની આશા મારી માતાજી રાજી તો
ભયની આશા ફરમાશ આવી મેઘડી ગાઈ દો આવો આવો આવડમાં આઈ આવો ને મળે આંગણે રે માતાજી સરાવ્યો રૂડો જો ને અમને આંગણીએ રો પ્યારે માતાજીના માંડવા માતાજી અમને આંગણીએ રો પ્યારે આયલ તોરા માંડવા માતાજી આવો આવો આવડમાં આઈ આવો ને મને આંગણે રે માતાજી માના જેટલા ગુણગાન ગાય એટલા ઓછા છે. એ જગદંબા જાગતી જ્યોત માં રવરાઈના આંગણામાં આપણે બધા બેઠા છે. 10 વર્ષ પછી ભગવતીના નામનો અવસર છે એ આજે આ માના આંગણામાં આવ્યો છે. એ માની કૃપા આપણી પર અવિરત ઉતરે એના અવસરમાં આપણે સહભાગી બનીએ. મેં કીધું ને આંખ દીધી તને ઓળખવાને અને શુભ જોવાને કાજ દોષ જોયા દુનિયાઓના તે એવું કર્યું અખાજ સદા રહ્યો નેણ ચડાવી નિર્મળતા આંખમાં ના આવી. પૈસા રામદેવભાઈ ઘડી સાંભળો ને રામદેવ ઘડી ખૂણો મજા આવી. કારણ કે અટાણે અમારે કેમારી સામે બોલવું બહુ અઘરું છે. હા, એટલો અઘરું પ્રોગ્રામો હવે અમે જ્યાં 2 વર્ષથી કરીએ એટલા પહેલા હતા નહીં.
પ્રસંગોપાત બોલવું, રેકોર્ડિંગ થાય, કાંઈક ભૂલ થાય એટલે મરો હવારે આપણો એકનો જ થાય. ગાવાવાળાને એટલું બધું બહુ ઉપાધિ નથી. ગાવાવાળાને માતાજી અવાજ સારો દે અને અવાજ જાળવી રાખે એટલે એ તો જોઈને ભજન ગાઈ શકે. બોલવા વાળાને બહુ મોટી ઉપાધિઓ છે. એ અહીં સામે આવીને બોલવું બહુ અઘરું છે. જો રામદેવભાઈ વાતું કરે, હમણાં એને માઇક દઉં કે ભાઈ તમે બોલો તો 5 મિનિટ બોલી શકે. તો એક માસ સરપંચ ચૂંટાણો નવો હોવો રાયધરભાઈ, ભાષણ તો કરવું પડે, બોલતા આવડે નહીં. એમાં માસ્ટરની બદલી થઈ એટલે કીધું કે સરપંચ 2 શબ્દ કહેવા પડશે શિક્ષકો, પણ કે મને બોલતા કે ગમે એ થાય બોલવું જ પડે, તમે સરપંચ છો, જવાબદાર વ્યક્તિ છો. અને ભાઈ માન માઇક પાસે આવ્યો, કેટલી બધી માતાજીઓના નામ લીધા ને માનતા કરીને, અને અહીં આવીને કે માસ્ટર સાહેબ બહુ સારા હતા, છોકરા જાતા ન જાતા એની રીતે હાજરી પૂરી દેતા. પણ હવે આપણા હાથની તો વાત નથી, ભગવાન એના આત્માને શાંતિ આપે. પેલો કે હા મેં બેઠો કઈ મરી નથી ગયો. આ બોલવું બહુ અઘરું છે, એમાં પ્રસંગોચિત બોલવું બહુ અઘરું છે. આંખ દીધી તને ઓળખવાને, શુભ જોવાને કાજ, દોષ જોયા દુનિયાના એવું કર્યું અખાજ. આ પૈસાને તમે આપો છો ને, એ વાત એક યાદ રાખજો કે આ પૈસા આપણી પાસે છે ત્યાં જ પૈસા છે. તમે ક્યાંક દિયો ને એટલે એ વસ્તુ બની જાય છે, ત્યાં જ કાગળ જ છે. આ બસ કાલે સવારે તમે ક્યાંક જઈને 10 કિલો કંઈક લઈ લો એટલે એ વસ્તુ બની જાય. આપણા અર્થશાસ્ત્રીઓ એમ કહેતા કે 1 રૂપિયો બજારમાં નીકળે તો 16 જણાનું પેટ ભરે. તો મને એમ થતું કે 16નું પેટ કેમ ભરતો હોય છે. એક વાત યાદ રાખજો, આપણને ખબર નથી એટલે એવું નિયમ નથી કે આ નિયમ ખોટો છે, આપણે ખોટા હોઈએ. એ ભરતો જ હોય જો આપણને ખબર પડે. હું તમને હમણાં એક વાત કરી એટલે તમને ખબર પડી જાય કે રૂપિયો 16નું પેટ ભરે બજારમાં નીકળે તો, પણ કાઢે તો. રૂપિયાને વાપરવો બહુ અઘરો છે. આપણા રૂપિયાને આપણે ન વાપરી શકીએ તો બેંકના ચોકીદારમાં આપણામાં કઈ ફેર જ નથી. એ બંદૂક લઈને ઉભો હોય, બસ આ એ રખોલું કરે. અને પછી બહુ જાજો રૂપિયો મૂકીને જે ગુજરી જાય ને, એ તો પછી ને કારો તરો છે, ન્યા ઘુમરા મારતો હોય. ખાટી પણ ખાધી નહીં, પછી દાટી માટી માય ફરવું ફર્યા માય ભોરિંગ થઈને ભભૂતિયા. પૈસાને વાપરી લેવો છે. પૈસો વાપરવો, વાવરવો, ઉડાડવો, વરહાવવો, વેડફવો, આના પ્રકાર છે. પૈસો એવી જગ્યાએ કે જ્યાં આપણું કંઈક મૂળ થવું જોઈએ. ત્યાં પૈસો એક તો આપણને આટલી દુનિયામાં ભગવાનને દીજા દેવા રાખ્યા હોય. રૂપિયો મળે એક બાબત છે, સારી જગ્યાએ વાપરવો હોય બીજી બાબત છે. વાપરવાનો વિચાર આવે ને તોય ભગવતીની કૃપા છે એમ સમજો. કારણ કે આ દુનિયામાં ભિખારીને કોઈથી ભેરું નથી થતું, દાતારને કોઈથી ઘટતું નથી. તમે પૂછો આ રાયધરભાઈ અમે અમારા હગા છે એટલે જ કરતા, જ્યાં હોય ત્યાં એને પૂછો તમે પૈસા ઉડાડો છો, તમારે કોઈથી ઘટ્યા ન ઘટે સાહેબ. દાતારને ઘટે જ નહીં, ભિખારીને ભેરું ન થાય. મનના ભિખારી હોય એવું ગણાય. એક ભિખારીએ 2 કરોડની લોટરી લીધી. કોક કીધું કે તને 2 કરોડ રૂપિયા ઇનામ લાગશે, તું શું કરી? કે હું પ્રાઇવેટ મંદિર બનાવીને એકલો બેઠો બેઠો ભીખ માગી. બાકી ભીખને મૂકું તો મને ફટ છે. બોલો 2 કરોડ રૂપિયા તો એને પોતાનું પ્રાઇવેટ મંદિર બનાવીને ભીખ માગવી. કારણ કે જેના હાડમાં ભીખ બેહી ગઈ ને એના સહન ન થાય. ઉંદરને તમે કેરું દો ને તો એને પરસેવો વળી જાય, કારણ કે એના કુડે આવું પોસું જોયું ન હોય. એ તો ટકોરાની પરંપરા છે, સામે ખટાકો બોલવો જોઈએ. એક જણા પાસે એ વખતે કરોડો રૂપિયા, રૂપિયા એટલા બધા. મેં કોકને કીધું કે રૂપિયા જાજા છે, રૂપિયાનું શું કરું? તો એની સલાહ દીધી કે એક કામ કરીને હું હોનાની ગીનીયું લઈ લે. એ કે હોનું કારી રાતે બોલે, હોનું હોય છે તો ગમે ત્યારે કામ આવશે. એને વાત ગમી ગઈ હતી. કરોડ રૂપિયાનું હોનાની ગીનીયું લઈ લીધી. ત્યારે કઈ બેંક નંબરે, લોકર નંબરે, હાચવવાની જગ્યા નંબરે પોતાના ફરિયામાં એક મોટો ખાડો કર્યો, એમાં ત્રાંબાની ગોરી મૂકી, ત્રાંબાની ગોરી બધી ગીનીયું મૂકી અને કાયમી એની માથે સીપર ઢાંકી દે. કાયમી હાજે સીપર ઉચકાવે, ગીનીયું ગણે મૂકી દે, સીપર ઉચકાવે, ગીનીયું ગણે મૂકી દે, સીપર ઉચકાવે, ગીનીયું ગણે મૂકી દે. બીજો કોઈ ક્રમ જ નહીં. હાંજ પડે સીપર ઉચકાવાની, ગીનીયું કાઢવાની, ગણી મૂકી દેવાની, પાછી સીપર ઢાંકી દેવાની. એમાં એક દી કવાજી જોઈ ગયો કે મારો હાંજે શું કરે કાયમી? આમ જોયું તો ગોરી કાઢીને એનાથી ગીનીયું ગણ્યું પાછી મૂકી દીધી ને સીપર ઢાંકીને ઈ ગયો ને. આ કવાજી ગયો, એની સીપર ઉચકાવી, એની ગણ્યું ની સીધી ઉપાડ્યું. કોકનીયુંમાં આપણે એટલો તો ભરોસો હોય ને, એમાં શું ગણવ્યું?
એ બધી ગીનીઓ કાઢીને થેલીમાં ભરીને હાલતો થયો ને તેને વિચાર આવ્યો કે આ મરી ગયો ખાલી ગોરી જોહે ને તાના પ્રાણ વયા જાહે. એમાં કાકરા ભરતો ગયો. લો કાકરા ભરી ની તો વયો ગયો. બીજે દિવસે આ શેઠ આવ્યો, સિબર ઉસકાવી અને આમ હાથ નાખ્યો ને મુઠ્ઠી એક કાકરા આવ્યા હોય માં કરીને રાડી નાખી. બીજી મુઠ્ઠી કાકરા આવ્યા હોય માં કરીને રાડી નાખી. રાડો રાડ થઈ ગયો ને તેનો નોકર આવ્યો. શેઠ શું થયું? કે ગીનિયું ગયું. હે કે ગીનિયું ગયું, કોઈ ગીનિયું કાઢી ગયું, કાકરા ભરી ગયું. નોકરે બહુ સારી વાત કરી. શેઠ તમારે તો ગણવાથી કામ છે ને તમારે ક્યાં વાપરવી? એ તો જેને વાપરવી એના માટે ગીનિયું છે. ખાલી ગણવ્યું હે ને તો ગીનિયું ગણ કે કાકરા ગણ, તને શું ફેર પડવાનો? પણ ગીનિયું ગયું ને એમાં આનું ચંદુભાઈ એનો મગજ વયો ગયો. કોઈ કે બાપા જમી લ્યો તો કે ગીનિયું ગયું. બીજો લવો નો વરો. કોઈ કે શેઠ મજામાં તો કે ગીનિયું ગયું. એમ કોક ઝપટ બોલાવી જાય. એ પેલા આપણા રૂપિયાને આપણે એટલે 16 જણાના પેટ ભરે એની વાત કરી છેલ્લી. પછી એક માતાજીની રચના ગાઈને મારે એક જગ્યાએ જવાનું છે, મોડું થયું તોય એટલે કે 16 ના પેટ કેમ ભરે? એક હોટલ 500 રૂમની હોટલ, મોટી હોટલો. આ દ્વારકા મેં કીધું ને, કાલે જોજો તમે આ 5 વર્ષ પછી હોનાની દ્વારકા. એક બહુ સારી વાત મને હમણાં જાણવા મળી કે લંકાએ હોનાની હતી, દ્વારકાએ હોનાની હતી. એકમાં અનીતિ હતી, એકમાં નીતિ હતી. એક હરગી ગઈ, એક ડૂબી ગઈ. એનો મતલબ એમ છે કાંઈ કાયમી કાંઈ રહેવાનું નથી. નીતિવાળી તો ડૂબી ગઈ, અનીતિવાળી તો કે હરગી ગઈ. અહીં કાયમી કાંઈ નથી. જેટલું છે એને તમે વાપરી લ્યો, પીધા એટલા આપણા, બાકી વેણના વેણ છે. એમ દ્વારકા મને ફરમાશે બે કડી ગાઈ દઉં. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની વાત જ ન થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના તળિયામાં દીઠા ભગવાન. ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ ખડખડતા જ્યાં ગોમતી નદીર, ને જો ઠાકર નો આપેલે રાય, દ્વારિકાના દેવની વાત જ ન થાય. ઓખો તો ઓખો તો ઓખો તો ઓખો તો ઓખો તો ઓખો તો દુનિયામાં નોખો કહેવાય, દ્વારિકાના દેવની વાત જ ન થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના તળિયામાં દીઠા ભગવાન. ભાગશાળી ચારણ નો ભીમરાણા ને, દેવહુર ઘાંઘણિયા નો ડોલરિયો દે, અવતારી જન્મી જ્યાં મોગલ વાય, દ્વારિકાના દેવની વાત જ ન થાય. ઓખો તો દુનિયામાં નોખો કહેવાય, દ્વારિકાના દેવની વાત જ ન થાય. દ્વારિકાના દેવની વાત. એ દ્વારકા ડૂબી ગઈ. હવે એ પાછી આખી નીકળવાની. શિવરાજપુર રાયધરભાઈ જ્યાં 10,000 નું એકર નહોતું લેતું, ત્યાં 2 કરોડ બોલાય, 3 કરોડ બોલાય. આપણા બાપ દાદા ને હતી હોય એ બાજુ, પણ રાખ્યું નહીં કોઈ. 5-10 વીઘા હોત તો કાયમ આવત અટાણે. એ 16 જણાનું પેટ ભરે. 500 હોટલ રૂમ, 500 હોટલના, એક હોટલમાં 500 રૂમ. એનો નિયમ એવો, કોઈને ત્યાં હોટલમાં રૂમ રાખવો હોય તો પેલા ટેબલમાં તે 500 રૂપિયા જમા કરવાના, પછી રૂમ ચેક કરવાનો. રૂમ ગમે
તો રાખવાનો, નકર રૂપિયા પાછા દઈ દે. એક જણો 500 રૂપિયા ટેબલે જમા કરાવી અને રૂમ જોવા ગયો ને તો એ હોટલ વાળે સામે અનાજ કરિયાણા વાળો માગતો હતો ને એને 500 રૂપિયા દઈ દીધા. અનાજ કરિયાણા વાળો ઓલો ઘી વાળો માગતો હતો એને 500 રૂપિયા દઈ દીધા. ઘી વાળે લીલા વાળો માગતો હતો એને 500 રૂપિયા દઈ દીધા. લીલાવાળા પાસે એક ડોક્ટર માગતો હતો એને 500 રૂપિયા દઈ દીધા. એમાં ડોક્ટરના હગા હોટલમાં ઉતરાતા ને હોટલ વાળો એની પાસે માગતો હતો તે પાછો હોટલે 500 રૂપિયા આમ દઈ ગયો. ઓલો રૂમ જોઈને આવ્યો કે કઈ રૂમ મને ગમતો નથી, તો આલ્યો આ તમારા 500 પાછા. 5 જણાનો વ્યવહાર હસવાઈ ગયો. આમ બજારમાં નીકળે ને તો હોડનું પેટ ભરે પણ કાઢે તો થાય. જોઈ એના રૂપિયાને કાઢે તો હોડના પેટ ભરાય પણ કાઢવા અઘરા છે. એ રવરાયના આંગણામાં બેઠા છે તો ભગવતીને એટલું કહેવાનું કે એમાં કલ્પના તો કરો, રાણવારી જે રવરાય. મહાભારતનો 2 મિનિટનો પ્રસંગ કહીને ભગવતીને એક વંદના ગાઈને મારો વિરામ આપો કાર્યક્રમ. 12 વર્ષ અર્જુનને વનમાં, 13મું વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું. એને ખરાબ હતો અપ્સરાનો, તો 1 વર્ષ નપુસક થઈને રહીશ, પાવયો થઈને રહીશ. જો તમે સત્યના માર્ગે હોય ને તો હરાપ તમને વરદાન બની જાય. એ સત્યના માર્ગે હતો ને જે હરાપ હતો 13મું વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનો, એમાં બ્રહ્મલલા થઈ અને અર્જુન રહે છે વિરાટનગરમાં, કચ્છ આજે જ્યાં રવરાઈ બેઠી છે. એ વિરાટનગર એ વખતનો વિરાટનગરમાં બ્રહ્મલલા અને બધા પાંડવો છે, ઈ ભીમ છે, ઈ રસોઈ પકાવે છે, અર્જુન છે ઈ મહારાજા પાસે બેહીને એની હારે ચોપાટ રમે છે, સહદેવ ને નકુલ ને ઈ ઘોડાને સાર સંભાળ રાખે છે, મંદોદરી છે ઈ ભાઈ દ્રૌપદી છે ઈ શૈલાંદ્રી છે અને એની બાજુમાં રહે છે. ના આખી ઘટનાની આપણે ખબર છે. પણ એ જ્યારે અજ્ઞાતવાસમાં નીકળ્યા ને ત્યારે એની પાસે જે બાણ હતા, એની પાસે જે શસ્ત્રો હતા, એને તો ક્યાંક મૂકવા ને નકર ઓળખી જાય કે પાંડવો છે. એટલે રવ ત્યાં રાયણનું મોટું ઝાડ, રાયણવારી જે રવરાઈ કહેવાય છે. એ રાયણવારી રવરાઈના સાનિધ્યમાં બધા શસ્ત્રો મૂકીને રવરાઈને પાંડવોએ ભરોસો કર્યો. રવ એટલે નાદ, રવ એટલે અવાજ. અવાજ કરો ને હાજર થાય. એ કે માં 13મું વર્ષે અજ્ઞાતવાસમાં રહેવાનું છે, અમારા શસ્ત્રો છે એ તારા ભરોસે મૂકીએ છીએ, વરસ પૂરું થાય જીવતા આવીશું, તમે પાછા આવીશું. નપુસક છે, પાવયો છે, શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. એમાં ગાયું છે વરાય. કૌરવો વારી જાય, એમાં દાદા ભીષ્મ હોય, કૃપાચાર્ય હોય, દ્રોણાચાર્ય હોય, કર્ણ હોય, દુર્યોધન હોય, અશ્વત્થામા હોય, આવા બાણાવળી એ ગાયું વારી જાય. વિરાટ નરેશને ખબર પડે કે ગાયું વરાઈ ગઈ છે. એનો દીકરો અનંતકુમાર, નામ ભૂલી ગયો કાંઈક, એ વારે ચડે. અર્જુન છે એનો સારથી છે, પણ બ્રહ્મલલા છે નપુસક પાવેના વેશમાં એનો સારથી છે. 13 વર્ષમાં છેલ્લું વર્ષ પૂરું થવાને આરે છે. એમાં ગાયું વારીને જાતા હતા અને જે રવવારી રવરાય રાણવારી રવરાયના પાદરમાંથી નીકળ્યા, વર પૂરું થતું હતું, શક્તિ હીણ થઈ ગયો હતો, ક્ષત્રિયનો દીકરો હતો, ગાયું વારતા હતા, એ જોવાતું નહોતું, અંદર શક્તિ નહોતી, શક્તિહીન માણસ હતો, નપુસક હતો. રવરાય પાસે જઈને પ્રાર્થના કરે છે કે હે રવરાય, હે ભગવતી, તારા આંગણામાં મેં મારા શસ્ત્રો મૂક્યા હતા, મારું વર હવે પૂરું થયું છે, મારી શક્તિ જ ક્ષીણ થઈ ગઈ હતી. એ શક્તિ હવે હે જગદંબા તું આપ ને, તારી શક્તિ વગર આ જગતના ચોકમાં હું કાંઈ કરી નહીં શકું. હું અને રાણમાંથી રવરાયનો અવાજ આવેલો. રવ એટલે અવાજ. અર્જુન, તું સત્યના રસ્તે હતો, તારું વર પૂરું થયું છે, તારા શસ્ત્ર માથે જેવો તું ગાંડી માથે હાથ મૂકીને એ ભેરી જે રોમે રોમમાં તારા શરીરમાં જો શક્તિ નવી આપી જાય તો હું રાણવારી રવરાય ટળી જાઉં. 1 વર્ષ સુધી મારા ભરોસે તે તારા શસ્ત્રોને મૂક્યા અને એ રવરાય પાસેથી પોતાના શસ્ત્રો લઈ અને એ અર્જુને આવડા વિરાટ નગરના પાદરમાંથી ગાયું વારી અને યોદ્ધાઓ જે ગયા હતા ને એની પાસેથી પાછી ગાયું છે એ છોડાવી હતી. એની શક્તિ વહી ગઈ હતી. રવરાએ પાછી શક્તિ અને શસ્ત્રો આપ્યા. એ રાણવારી રવરાય અહીં રાણાવાવના પાદરમાં પણ એ જ બેઠી છે, રવના આંગણા પણ એ જ બેઠી છે. ન્યા જઈને બોલીએ કે અહીં જઈને બોલીએ, મારો તમારો અવાજ. રવ એટલે અવાજ થાય, રવ એટલે પ્રાર્થના થાય, રવ એટલે નાદ થાય. એ નાદ આજે સાંભળે એટલે છેલ્લી કડીમાં કેવું હોય તો એમ કહેવાય કે રવરાય કે રવના એ જ આંગણેથી
આઈ રવરાય ને તેડાવો રવરાય માં આવે મારા અટકારે મૂકેલે જો અટકારે એ ઉકેલવા મારી વારે વેલી આવે ઝઘડાની જીલણ બાઈ ધીરે વેલી આવે જો કાળજની સુધારણ આઈ આજ વારે વેલા આવે જો આંગણ એ તલાવડી એની પાળે રે જાંબુડો ઈ રે જાંબુડે બાઈ જીવલડો રે જંપીયો ઈ રે જાંબુડે બાઈ અટકારે મૂકેલે જો અરે રે ઓલો લાજાડો ઈ લોપે નહીં પછી ભરે ના ડગલું અરે રે ઈ તક મને કાશ્યપ રાવું ઉગમણી એ દશાએથી આઈ આવડ ને તેડાવો આવડમાં આવે મારા અટકારે મૂકેલે જો અટકારે એ ઉકેલણ મારી વારે વેલી આવે ઝઘડાની જીલણ બાઈ વારે વેલી આવે જો કારજની સુધારણ આઈ ધીરે વેલી આવે જો જોતે પ્રણંબા જુગદંબા યાદ અંબાઈ શ્રી વદનમ જડંબા ચાંદ બંબા તેજ તંબા તું ખરી ઓકે યતાકમ બીજ આકમ બજે ડાકમ બમણી
ધણી મારા સાવર. બોલ રવરાય માં